ધોનીની આઈપીએલમાંથી રિટાયરમેન્ટને લઈને મોટી ખબર. જી હા દોસ્તો, આઈપીએલની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સે સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીત મેળવ્યા પછી MS ધોનીએ પોતાના આઈપીએલ ભવિષ્ય અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરી નથી. ધોનીએ કહ્યું કે તેઓ આ નિર્ણય માટે થોડો સમય લેશે અને આગામી થોડા મહિનાઓમાં નક્કી કરશે કે તે આગામી સિઝન રમશે કે નહીં. મેચ પછી ધોનીએ કહ્યું કે મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે. શું કરવું અને તેની કોઈ ઉતાવળ નથી. દર વર્ષે શરીરને ફિટ રાખવા માટે વધુ મહેનત લાગે છે. આ ક્રિકેટનું સર્વ સ્તર છે. જો ખેલાડીઓ પ્રદર્શનના આધારે સંન્યાસ લેવાનું શરૂ કરશે તો તેમાંથી 22 વર્ષની ઉંમરે ઘણા નિવૃત્ત થઈ જશે. અને જરૂરી એ છે કે તમારામાં કેટલી ભૂખ છે, તમે કેટલા ફિટ છો અને તમે ટીમ માટે કેટલું યોગદાન આપી શકો છો. અને હું રાંચી પાછો જઈશ. હું ઘણા સમયથી ઘરે ગયો નથી અને હું થોડોક બાઇક રાઇડનો આનંદ લઈશ. પછી 2-3 મહિના પછી નક્કી કરીશ. અને ધોનીએ આગળ કહ્યું કે હું એમ પણ નથી કહેતો કે હું ખતમ થઈ ગયો છું અને હું એમ પણ નથી કહેતો કે હું વાપસી કરીશ. મને સમયની સગવડ છે. અને આ મેચમાં ટોસ જીત્યા પછી ધોનીએ પોતાની ફિટનેસ લઈને વાત કરી કે કરિયરના અંતિમ તબક્કા દરમિયાન શરીરને ફિટ રાખવું, મેચ રમવા માટે મજબૂત રહેવું ઘણું મુશ્કેલ હોય છે. દર વર્ષે એક નવો પડકાર હોય છે. તેને જાળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.